નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઓપન મેન્સ હેન્ડબોલ ટુર્નામેન્ટ વાપી ખાતે યોજવામાં આવી। વરસાદ અને મિની વાવાઝોડા જેવા માહોલના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન। ગંદુ પાણી અને શૌચાલયનું પ્રદૂષિત પાણી ખુલ્લેઆમ રસ્તા પર છોડાયું। વાપી નમદા ગામ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનો કાર્યક્રમ યોજાયો। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ ડિસ્ટ્રિક્ટ હેન્ડબોલ એસોસિએશનના માધ્યમ થકી ઓપન મેન્સ હેન્ડબોલ ટુર્નામેન્ટ વાપી ખાતે યોજવામાં આવી। ઓપન મેન્સ હેન્ડબોલ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝડ બાય વલસાડ ડિસ્ટ્રિક્ટ હેન્ડબોલ એસોસિએશન એફિલિએટ ટુ ગુજરાત સ્ટેટ હેન્ડબોલ એસોસિએશન તરફથી તારીખ 9 મે 2025 થી 11 મઈ 2025 સુધી સેન્ટ ફ્રાન્સિસ હાઈસ્કૂલ વાપી ખાતે યોજવામાં આવ્યો હતો। આ સ્પર્ધામાં SAG એકેડેમીની ટીમે શાનદાર પ્રદર્શન કરી ફાઇનલ વિજેતા બની હતી। ફાઇનલ ઉપવિજેતા વાપી શૂટર્સ રહી હતી, જ્યારે સેકન્ડ રનર્સઅપ મુંબઈ પોલીસ ટીમ રહી હતી। આમંત્રિત મહેમાનશ્રીઓના વરદ હસ્તે ફાઇનલ વિજેતા, ઉપવિજેતા તેમજ સેકન્ડ રનર્સઅપ ટીમના ખેલાડીઓને ટ્રોફી, મેડલ્સ તેમજ રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। અતિથિ વિશેષ શ્રી શિલ્પેશભાઈ દેસાઈ તેમજ અતિથિ શ્રી સંજીવભાઈ બોરસે, શ્રી મુકેશભાઈ તિવારી, શ્રી રાજેશભાઈ માલવી સાહેબ, પ્રવીણભાઈ સિંહ, સેક્રેટરી શ્રી ગુજરાત એસોસિએશન હેન્ડબોલ, મનોજભાઈ ઠાકોર તેમજ અશોકકુમાર ટંડેલ, ગુજરાત ટેનિસ વોલીબોલ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી વગેરે મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ જિલ્લા હેન્ડબોલ એસોસિએશન તમામ પદ અધિકારીશ્રીઓ તથા ઓર્ગેનાઇઝ કમિટીમાં શ્રી નીતિનભાઈ સોનવડે, શ્રી નિલેશભાઈ પટેલ, નિસર્ગ તિવારી, દિવ્યેશભાઈ પટેલ તથા અન્ય સાથી મિત્રોના સહિયારા પ્રયાસો થકી આ કાર્યક્રમ સફળ નીવડ્યો હતો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે એક અઠવાડિયા સુધી વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને 4 દિવસ સતત વરસેલા વરસાદ અને મિની વાવાઝોડા જેવા માહોલના કારણે મોટા પ્રમાણમાં કેરી ખરી પડી હતી અને ક્યાંક આંબાના ઝાડ પર પડી ગઈ હતી। આથી કેરીના પાક વ્યાપક નુકસાન થયું છે। આથી ખેડૂતોએ આ વર્ષે પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લો વાડીઓનો પ્રદેશ માનવામાં આવે છે, જ્યાં 35,000 હેક્ટરમાં કેરીનો પાક લેવાય છે। દર વર્ષે વલસાડમાંથી હજારો ટન કેરી એક્સપોર્ટ થાય છે। છેલ્લા 5 વર્ષથી વલસાડ જિલ્લામાં ખેડૂતો કેરીના પાકમાં નુકસાન સહન કરતા આવ્યા છે। જો કે આ વર્ષે સિઝનની શરૂઆતમાં આંબા ઉપર ભરપૂર મંજૂરીઓના કારણે ભરપૂર પાક થશે અને ગત વર્ષોના નુકસાન આ વખતે ભરપાઈ થઈ શકશે તેવો ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા હતા। જો કે કેરીના પાક હવે તૈયાર થઈ ગયો હતો અને કેરીની સિઝન જ શરૂ થઈ હતી। એવા સમયે છેલ્લા 4 દિવસથી બદલાયેલા વાતાવરણ અને વરસાદના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હતું। જિલ્લાના તમામ તાલુકાઓમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને તોફાની પવન ફૂંકાતા આંબાવાડીઓમાં કેરીઓ ખરી પડી હતી। એક સમયે આંબાઓ પર કેરીઓ ઝૂલી રહી હતી, એની જગ્યાએ હવે આંબાના ઝાડો પરથી કેરી ખરી પડતા હવે આંબાઓ ખાલી લાગી રહ્યા છે। આથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને એક વર્ષે પણ છેલ્લી ઘડીએ ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। આથી ખેડૂતોની સ્થિતિ દયનીય છે। જિલ્લામાં કેરીના પાકમાં થયેલ વ્યાપક નુકસાનના પગલે ખેડૂતો સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે। આવી પરિસ્થિતિને લઈને વલસાડ જિલ્લામાં પણ કેરીની સિઝન શરૂ થાય એ પહેલા જાણે કમોસમી વરસાદે કેરીની સિઝન પર પાણી ફેરવી દીધું છે। સામાન્ય હોય છે 50 થી 60% કેરી હોય છે। જે કેરીના પાક પ્રમાણે જેની ફ્લાવર અહીં આવ્યું ને ફ્લાવરિંગના હિસાબે તો 50 થી 60% કેરી બચી જોઈતી હતી, પરંતુ આ અઠવાડિયામાં જે વાવાઝોડું અને વાતાવરણ જે બગાડ્યું છે અને જે એના લીધે ડાળીઓ પડી ગઈ છે, કેરીઓ ખંખેરાઈ ગઈ છે। અડધી કેરી 50 થી 60% કેરી પડી ગઈ છે, એમાં ફક્ત 2% જ કેરી રહી ગઈ છે અને એમાં ઘણું બધું નુકસાન થઈ ગયું છે। મહેનતના દવાના
પૈસા તો ઠીક છે, પણ મહેનતના પૈસા બી નથી નીકળવાના. એમાંથી આપણને ખેડૂતને આખરે રોવાનો વારો આવ્યો છે. અને સરકાર પાસે જો એ લોકો સર્વે કરાવીને વ્યવસ્થિત ટૂંક સમયમાં અત્યારે જ અઠવાડિયામાં જ સર્વે કરાવીને એમાં કંઈક સરકાર સહાય આપે તો ખાસ વિનંતી છે સરકારને કે એમાં ગઠ્ઠું કરવા વિનંતી ખાસ. સાહેબે જે 2-3 દિવસથી જે વરસાદ પડ્યો અને એને જે વાવાઝોડાને લીધે ઘણી એવી કેરી પડી ગઈ છે અને એ કેરીનો આજે બજારમાં માર્કેટમાં કોઈ વેલ્યુ નથી અને એવો કોઈ ભાવ નથી. અને હવે જે બચી છે એને હવે કેવી રીતે અમે એનો અમારું સર્વે કરીશું કે જે દવાના પૈસા બી નીકળી શકે એવી અમારી પેલી આશા હતી, પણ એ બી હવે ધૂંધળી રહી ગઈ છે. હવે અમે સરકારને એમ કહેવા માગીએ છીએ કે તમે જલ્દી સર્વે કરાવો કે જેથી અમને જે કંઈ વળતર મળતું હોય તે ખબર પડે. અત્યારે ઝાડો બી પડી ગયા છે અને એ વાવાઝોડાના લીધે ઘણું એવું નુકસાન અમને થયું છે. જે આશા હતી તે આશાનું આજે બધું પાણી ફરી વળ્યું છે. સામાન્ય કેરી ક્યારે આવતી હોય છે અને અત્યારે શું ગામમાં માહોલ છે? અત્યારે આ સિઝનમાં અત્યારે કેરીનો પાક અમારે લેવાનો, જો સિઝન સારી હોય તો અત્યારથી કેરીનો પાક લેવાનો ચાલુ થઈ ગયો હોય અને એક્સપોર્ટ જેવી કેરી બી અમે ઉતારી શકીએ એવી અમને પોઝિશન હતી. પરંતુ અત્યારે એવું છે કે એ કેરી રહી જ નથી ઉપર ઝાડ ઉપર, અને જે રહી છે તેનો ભાવ અમને શું મળશે એનો હજુ અમને કાંઈ અંદાજ આવતો નથી. કેરી આ વખતે કેરી જે માવજત રાખી એ માવજત પ્રમાણે થોડી બચી અને સારી પાક પણ હતો. એ પછીથી આજે કુદરતી આફત જે આવી એની અંદર કેરીની જે ફળ હતા એ ફળ તૂટી પડ્યા, ઝાડો તૂટી પડ્યા. એટલે હવે ખેડૂતો નિરાશ થઈ ગયા છે કે હવે અમારે જે આશા હતી એ આશા બંધાઈ હતી, એ આશાથી નિરાશ પામેલ છે ખેડૂતો. તમે માર્કેટમાં પાક કેવી રીતે લઈ જશો? હવે હાલની પોઝિશનમાં 21 મે પછી જે પાક તૈયાર થઈને માર્કેટમાં અમે જે તૈયાર થઈને મોકલાવતા, પણ હવે કેરી ઝાડ પર બી તમે જુઓ કે જે કેરી હતી એ કેરી હવે એકદમ ઓછી થઈ રહી છે. આ વખતે જે શિયાળા દરમિયાન કેરીમાં જે મોર આવ્યો હતો, લોકોને આશા બંધાઈ હતી કે સારી એવી કેરી થશે, પરંતુ આ ગયા અઠવાડિયામાં જે વરસાદ અને વાવાઝોડું આવ્યું એમાં જે કંઈ 20-25% કેરી બચેલી હતી એમાંથી પણ હવે 10-15% સાફ થઈ ગઈ. હવે લગભગ 10% કેરીઓ બચી છે. એટલે હવે લાગે છે કે એમાંથી કદાચ દવાના અને ખેડ ખાતરના કે મજૂરીના પૈસા પણ નહીં છૂટશે. અને જે છેલ્લા 5 વર્ષથી લોકોને આશા બંધાઈ હતી કે કેરીમાં થોડું ઘણું કમાશું, પણ તેના બદલે હવે કંઈ નુકસાની જ થવાની. અને હવે અમે સરકાર પાસે આશા રાખીએ છીએ કે આ બધી બાબતો માહિતી મેળવીને લોકો પાસેથી માહિતી એકત્ર કરીને કોને કેટલું નુકસાન થયું છે એનું વળતર જો કંઈ સરકાર આપે તો લોકોના જીવમાં જીવ આવશે એવું લાગે છે. બાકી ખેડૂત તો જે આપણે જગતનો તાત કહીએ છીએ એ બરબાદીના પંથે જ છે અત્યારે. ખાસ કરીને જે કમોસમી વરસાદ અને પવનથી જે પાકોને નુકસાન થયું એમાં આપણે વહીવટીતંત્ર દ્વારા જે સૂચના મળે તે મુજબ આપણે 16 ટીમોની રચના કરી હતી. દરેક તાલુકામાં આપણે 80 થી 90% સર્વે પૂરો કરી દીધો છે. આમાં ખાસ કરીને આંબાવડિયા, કેળ અને શાકભાજી પાકોને વધારે નુકસાન જોવા મળ્યું છે. બાકીના જે પાકો છે શેરડી અને ડાંગર એમાં ખાસ નહીવત નુકસાન છે. ખાસ કરીને આંબાવાડી છે આપણે 38,000 હેક્ટર છે, એમાં 33% કરતાં વધારે નુકસાન જો આપણે વાત કરીએ તો 6 થી 7 હજાર જેટલું આમ ફિગર આપણે હાથમાં આવ્યું છે, અથવા તો એમાં નુકસાન જોવા મળી શકે છે. અને જે આજે ફાઇનલ રિપોર્ટ આવે એ પ્રમાણે નુકસાન આપણે બતાવીશું. શાકભાજીમાં નહીવત છે, એમાં 15 થી 20 હેક્ટર સુધી નુકસાન જોવા મળી શકે એમ છે. એમાં ખાસ કરીને ધરમપુર અને કપરાડામાં નુકસાન જોવા મળશે. આંબાવાડીમાં કેટલા ખેડૂતો અસરગ્રસ્તો છે અત્યારે પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે એમ જોઈએ તો મોટાભાગના ખેડૂતો જે આંબાવાડીયામાં છે 1 હેક્ટરની મર્યાદા પકડીએ તો પણ આપણને 20,000 જેટલા તો મળી શકે ખેડૂતોને અસરગ્રસ્ત. મિત્રો, આપણે 5 અને 7 જે વરસાદની આગાહી હતી તે પ્રમાણે આપણે ત્યાં ઘણો વરસાદ પડ્યો અને સરકારની સ્થાયી સૂચના મુજબ 8 mmથી વધુ વરસાદ થયેલો હોવાથી આપણે ત્યાં જે હાલમાં આપણા જે ઊભા પાક છે આંબા, એમાં જે કેરીઓ છે તે ઘણી પડી ગઈ. ખેડૂતોની બી ઘણી રજૂઆતો હતી અને આ અન્વયે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રાથમિક સર્વે કરી અને રિપોર્ટ કરવા જણાવતા આપણે જિલ્લામાં લગભગ 16 જેટલી ટીમો બનાવી
અને આ 100 ટીમોનું સર્વે કરતાં આજે લગભગ સાંજ સુધીમાં આપણને ફાઇનલ રિપોર્ટ મળી જશે. આપણે કુલ 38,000 જેટલી હેક્ટરમાં આંબાનું વાવેતર છે એમાં, અને બીજું લગભગ 4,000 હેક્ટરની આજુબાજુ વેલાવાળા શાકભાજીનું વાવેતર છે. આ બે પાકો એવા છે કે જે પવનની તીવ્રતા કે વરસાદ પવન સાથે આવે ત્યારે આ પાકોને નુકસાન થઈ શકે. તો એવા આપણા લગભગ 42,000 હેક્ટરમાં આપણે સર્વેની કામગીરી ચાલુ કરેલી છે અને હાલમાં આપણે લગભગ 80થી 90% સર્વે ગઈકાલ સુધીમાં પૂર્ણ થઈ ગયેલો હતો અને આજે બાકીનો સર્વે પૂર્ણ કરી અને આ ટીમો જે છે એ ટીમો સાથે તમામ ટીમો સાથે આજે અમે બેઠક કરી લીધી છે અને સર્વેનો રિપોર્ટ સાંજે 4 વાગ્યા સુધીમાં આપી દઈ અને એ રિપોર્ટ આવ્યા પછી અમે એને આગળની કાર્યવાહી માટે જિલ્લા વહીવટીતંત્રને રજૂ કરીશું. અંદાજિત કેટલું નુકસાન છે? અંદાજિત તો અત્યારે ખ્યાલ ના આવે, પણ ફાઇનલ રિપોર્ટ આવી જશે એટલે લગભગ 33%ની ઉપર જે પણ નુકસાન છે એને અત્યારે સરકારના જે ધોરણો છે SDRFના એ પ્રમાણે આપણે નુકસાન માટે ભલામણ કરી શકીએ છીએ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. ગંદુ પાણી અને શૌચાલયનું પ્રદૂષિત પાણી ખુલ્લેઆમ રસ્તા પર છોડાયું. વાપીના અમદાગામ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનો કાર્યક્રમ યોજાયો. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાત સરહદ પર દાદરા ડેમની સ્કૂલ ફળિયા એક્સટેન્શનમાં બનેલા રૂમનું શૌચાલયનું પાણી દાદરા એક્સટેન્શનના રસ્તા પર છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે પ્રદૂષણ થઈ રહ્યું છે અને આ એક્સટેન્શનમાં રોગો પણ ફેલાઈ રહ્યા છે. આ સમગ્ર મામલો છે ગુજરાતનો સરહદનો. દાદરાનગર હવેલી દાદરા અને દાદરાનગર હવેલી સરહદ નજીક શરૂ થાય છે, જ્યાં વિનોદ નામના વ્યક્તિએ ગુજરાત એક્સટેન્શન નાની તંબાડી ગુજરાત એક્સટેન્શનમાં કોલ બનાવ્યો છે. તે પણ ગુજરાત વલસાડ કલેક્ટરની પરવાનગી વિના આ રૂમ ભાડે બનાવવામાં આવ્યો છે અને આ રૂમનું ગંદુ પાણી શૌચાલયનું પ્રદૂષિત પાણી ખુલ્લેઆમ રસ્તા પર છોડાઈ રહ્યું છે અને આ ગંદુ પાણી દાદરા એક્સટેન્શન સુધી પહોંચી રહ્યું છે, જ્યાંથી દરરોજ સેંકડો લોકો અવાજ કરે છે અને નાના બાળકો પણ આ રસ્તા પર શાળાએ જાય છે. અહીંના લોકો આ ઘટનાથી સંપૂર્ણપણે પરેશાન થઈ ગયા છે, જેના વિશે માનનીય સ્થાનિક રહેવાસી હિતેશ પટેલે ઘણી વખત લિખિત ફરિયાદ કરી હતી, પરંતુ આજ સુધી તેનો કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી અને તેમને રૂમ માલિકને પણ ઘણી વખત આ વાત કહી છે, પરંતુ તેઓ કોઈથી ડરતા નથી અને તેઓ અહીં રહેવા માંગતા નથી. મને ફક્ત રૂમનું ભાડું વસૂલવામાં રસ છે. ગુજરાતમાં બનેલા ઓરડામાંથી રસ્તા પર વહેતા શૌચાલયના પાણીમાં બાળકો રમતા જોવા મળે છે અને તેના કારણે આ બાળકોમાં વધુ રોગો ફેલાવાની શક્યતા વધી રહી છે.
કોને पे આજે જાય આપણે बहुत ही अरे बच्चों, ये पानी कैसा है पता है आपको? संडास वाला टॉयलेट वाला पानी है, गंदा पानी है। तो क्या कर रहे हो? ये सारे गंदे चीज़ है, गंदा पानी है, इससे मत करो, बीमार पड़ जाओगे। चलो, ये गंदा पानी है, संडास वाला पानी है ना, इसे हाथ साफ कर लो, जाओ। સમાચારોમાં ફરી સમાચાર નાનકડા વિરામનો વિરામ બાદ આપ જોઈ શકશો. વાપી નામદા ગામ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનો કાર્યક્રમ યોજાયો. સ્વાગત છે. વાપી નામદા ગામ ખાતે એક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇનોવેટિવ હેલ્થ એન્ડ વેલનેસ અને ગામ લોકો દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી નામદા ગામ ખાતે એક હેલ્થ ચેકઅપ
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈના જાણીતા ડોક્ટરની ટીમ અને નામદા ગામના આગેવાનો દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના સૌથી વધારે લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં તમામ પ્રકારની શારીરિક અને માનસિક ચેકઅપ કરવામાં આવી હતી, જેમાં બ્લડ પ્રેશર, શુગર અને અન્ય બીમારીઓની તપાસ નિઃશુલ્ક કરવામાં આવી હતી, જેનો લાભ સમગ્ર ગામના લોકોએ લીધો હતો. દેસાઈ ફળિયામાં ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. એક્સરે કઢાવો એમાં દેખાશે, એના માટે તમને છે ને આ પટ્ટો પહેરવો. દેસાઈ છે અને અમે ઇનોવેન્ટિવ R&D સર્વિસીસ મુંબઈથી છે. અમે આજે અહીંયા અમારા કંપનીનું CSR એક્ટિવિટી આ ગામ નામદામાં કર્યું છે, જે સાઉથ ગુજરાતમાં છે. અને અહીંયા અમારો મેઇન ઓબ્જેક્ટિવ એ છે કે આ ગામના લોકોને અમે સ્વચ્છતા, પાણીને કેવી રીતે ટ્રીટ કરવું જેનાથી ઓછી બીમારી થાય, કચરો કેવી રીતે તમારે સોર્ટ આઉટ કરવાનો, કે ભીનો કચરો કયો છે, સૂકો કચરો કયો છે, એના પર થોડું નોલેજ શેરિંગ કરીએ. અને અમે એની સાથે મેડિકલ કેમ્પ બી રાખ્યો છે ફ્રીમાં, જેનાથી ગામના લોકોને હેલ્થ કેવી રીતે તમે ઇમ્પ્રૂવ કરો, તમારું હમણાં હેલ્થનું શું કરંટ સ્ટેટસ છે, કોઈ બીમારી છે તમને તો તમે એના માટે શું ઇલાજ કરાવી શકો, કે તમે આગળ જઈને નાના બચ્ચાઓ છે એ લોકોને હાઇટ, વેટ, એ લોકોને અગર માલ નરિશમેન્ટ છે તો એના માટે અમે એ લોકોને કઈ આગળ માર્ગદર્શન જોઈએ એ અમે બતાવીએ છીએ. અને અમે એની સાથે સાથે એક હેલ્થ કિટ પણ આપી છે, જેમાં એ લોકોને પર્સનલ હાઇજીન, કે રોજ નહાવું જોઈએ, બ્રશ કરવું જોઈએ, કપડાં કેવી રીતે સાફ કરવા જોઈએ, ઘરને કેવી રીતે સાફ રાખવું જોઈએ, અને એના માટેની બધી જાણકારી આપવાની અમે ટ્રાય કરી છે. અને અમે ભવિષ્યમાં વધારે આવી રીતે કેમ્પ કરવાની ટ્રાય કરીશું. આપકા નામ? मेरा नाम मनीष गंगोपात है. हम इनोवेटिव R&D से आया हुआ है. हमने एक CSR प्रोग्राम किया है इधर हेल्थ, हाइजीन एंड वेलनेस के ऊपर. तो इधर मेडिकल कैंप किया है. उसके बाद हाइजीन, जैसे हर चीज़ के पहले हाथ धोने का जरूरी है, प्लास्टिक सेग्रीगेट करना चाहिए, कैसे क्लीन रखना है, कैसे अच्छा रखना है, कैसे अच्छे से जीना चाहिए, उस बारे में हमने एक कैंप किया है. ये मेरा पहला कैंप है हमारा. तो इसके आगे हमने आउट करते जाएंगे. आज कितने लोग ने यहाँ पे विजिट किया और उनका किस तरह का हेल्थ चेकअप? करीबन अबाउट 100 लोग इधर आए हैं सुबह से. 9:30 से 2:30 बजे तक थे. काफ़ी लोग यहाँ आए, काफ़ी क्वेश्चन पूछा है, हेल्थ चेकअप हुआ है, हाइजीन देखा है, हाइजीन प्रोडक्ट भी हमने दिया है, जैसे साबुन इस्तेमाल करना चाहिए, दो बार ब्रश करना चाहिए टीथ के हेल्थ के लिए. तो काफ़ी जानकारी किया है, काफ़ी रिस्पॉन्स काफ़ी अच्छा लगा. નામદા અમારું ગામ છે, અહીંના નેટિવ છે. અને તમને મારી વાઈફે કીધું કે આપણે આ રીતનો કેમ્પ કરવાનું પહેલેથી પ્લાન હતો, કારણ કે અહીંયા હેલ્થનું સ્ટેટસ કમ્પેરેટિવલી અગર તમે અર્બન લેવલમાં જોવા જાઓ તો વિલેજમાં ઘણું પુઅર છે. ઇવન અવેરનેસ બી પુઅર છે, પ્લસ લોકોને એટલી નોલેજ બી નથી અને ફેસિલિટી બી નથી અવેલેબલ. સો વી પ્લાન કે એક અમે કેમ્પ કરીએ હેલ્થ રિલેટેડ, અને લોકોને બોલાવીને અવેર કરીએ, કાંઈ એવા પ્રોબ્લેમ હોય તો ડિટેક્ટ કરીએ અને ગાઈડ કરીએ. તો ઓલરેડી અમે લગભગ 95 થી 100 લોકોને તો ઓલરેડી જોઈ લીધી, ચેક કર્યા. એમાં ઘણા બધા લોકોને એવા ઇસ્યુ છે કે જે ડોન્ટ નો. ઘણા હાઇપરટેન્સિવ છે, ઘણા આર્થરાઇટિસ પ્રોબ્લેમ છે, ઘણાના માલના રજિસ્ટ્રેશન છે. તો વી હેવ ઓલરેડી ઇન્ફોર્મ અમે ચેક કરીને બધાને ગાઈડ કર્યું છે એ પ્રમાણે, અને વી આર ટ્રાઇંગ ટુ હેલ્પ ધેમ. અને ભવિષ્યમાં બી ધીસ ઇઝ અવર ફર્સ્ટ કેમ્પ,
and we are very happy that the success we get, and we are planning to do more and more campaigns to help the people more and more. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઓપન મેન્સ હેન્ડબોલ ટુર્નામેન્ટ વાપી ખાતે યોજવામાં આવી. વરસાદ અને મિની વાવાઝોડા જેવા માહોલના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન. ગંદુ પાણી અને શૌચાલયનું પ્રદૂષિત પાણી ખુલ્લેઆમ રસ્તા પર છોડાયું. વાપી નામદા ગામ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનો કાર્યક્રમ યોજાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.